નમસ્કાર મિત્રો ખતમ કરી દેવાની રાજનીતિ, રાજકીય રીતે પૂરા કરી દેવાની રાજનીતિ. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને જવાહર ચાવડા વચ્ચે શું દુશ્મની છે? કેમ આડકતરા પ્રહારો કરવા પડે છે? સાથે કામ કર્યું તો પછી મિત્રતા એવી કેમ નથી આજની તારીખે? પણ શું વાકું પડ્યું છે? આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. સાવજ ડેરીની સાધારણ સભા 20 જુલાઈએ મળી વંથલીમાં. તેમાં તેના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર માર્મિક પ્રહારો કર્યા છે. આડકતરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે કેટલાય લોકો નરેન્દ્ર મોદી વિશે કહેતા હોય છે, પરંતુ તેમની ઓફિસમાં, તેમની ચેમ્બરમાં આજે તેમના ફોટો લગાડવા પડે છે. જવાહર ચાવડાની ઓફિસમાં નરેન્દ્ર મોદી સાથે તેમનો ફોટો છે. એ સોશિયલ મીડિયામાં ફોટા મૂકતા હશે, તમે જોઈ લેજો. બીજી વાત એ છે, તેમણે કહ્યું કે મારા પર આક્ષેપ કરે, આંગળી ચીંધે તો તે જોજો કે બાકીની આંગળી તેના પર હોય છે. અને જે આક્ષેપ કરે છે, જે તેમને સલાહ આપે છે, એમને પણ કહી દઉં કે પહેલાં તમે કોંગ્રેસની વાહવાઈ કરી, પછી તમે ભાજપની વાહવાઈ કરી, અને હવે તમે સાવરણો પકડ્યો. પહેલાં પોતાની સ્થિતિ નક્કી કરો. તમે જુઓ કે ભૂતકાળમાં થોડા સમય પહેલાં આ જ સાવજ ડેરીના ચેરમેનની સામે સવાલો ઊભા થયા હતા. ગોપાલ ઇટાલિયા, વિસાવદરના નવા બનેલા ધારાસભ્યએ કહ્યું હતું કે આ સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ બને છે, લોકો પીવે છે, લોકોને કેન્સર થાય છે, કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એનું કારણ આ પ્રકારના દૂધ છે, અને સાવજ ડેરીમાં ભાજપ કેમિકલવાળું દૂધ બનાવે છે. ગોપાલ ઇટાલિયાએ આ વાત કરી હતી. તેના જવાબમાં દિનેશ ખટારિયાએ સમયે કહ્યું હતું કે તું સાવજનો ચાળો ના કરતો. એ પ્રકારની વાત પણ કરી હતી અને ખૂબ ચાલ્યું હતું. પણ તેમણે જે શબ્દો વાપર્યા છે કે આક્ષેપ કરનારા અને આક્ષેપ કરનારા વ્યક્તિને સલાહ આપનારા, એટલે સલાહ આપનાર વ્યક્તિ કોણ હોઈ શકે? ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા. આ બંધ બેસી રહ્યું છે. એટલે તેમણે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા આ બંને પર પ્રહારો કર્યા છે. વાત એ છે કે ગુજરાતમાં તો ઘણા ડેરી સંઘો ચાલે છે. સાવજ ડેરી પર કેમ? અને સાવજ ડેરી ના જે ચેરમેન છે એ વ્યક્તિ અત્યારે રાજકીય કઈ સ્થિતિમાં છે, કોના સાથે વધુ સારા સંબંધો છે, આની વિશે થોડી વિસ્તારથી વાત કરીએ. અને જ્યારે અમે જાણ્યું ત્યારે અમને એવી માહિતી મળી કે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના ખૂબ સારા સંબંધો કિરીટભાઈ પટેલ સાથે છે. આ એ કિરીટભાઈ પટેલ છે જે કિરીટભાઈ પટેલ ગોપાલ ઇટાલિયા સામે લડ્યા હતા અને હારી ગયા. વાત એ છે કે જવાહર ચાવડા પોતે ધારાસભ્ય હતા ત્યાં સુધી સાવજ ડેરીમાં બધું બરોબર, પરંતુ 2022માં આમ તો ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં પણ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સહિત લોકોનો મોટો હાથ જવાહર ચાવડાને લાવવામાં. પણ ત્યારબાદ તેમને હરાવવા માટે પ્રયત્ન થયા. જવાહર ચાવડા હારી ગયા. ત્યારબાદ જવાહર ચાવડાને પણ ખબર પડી. પણ જવાહર ચાવડા એ તમામ વસ્તુ યાદ રાખીને બેઠા હતા. તેમણે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કર્યું. ડુંગરપુર વિસ્તાર હોય, વડાલ હોય, તેમણે જે તેમના લોકો હતા તેને પણ કામે લગાવ્યા હતા. ફંડિંગ પણ કર્યું હતું, ખૂબ મદદ કરી. ગોપાલ ઇટાલિયા આમનેમ બોલે કે જવાહર ચાવડા જિંદાબાદ. એટલે વાત એ છે કે એમણે એનો બદલો લીધો. જવાહર ચાવડાએ પોતાનો બદલો લીધો. કિરીટ પટેલ સાથે બદલો પૂરો થયો અને ભારતીય જનતા પાર્ટીએ એની પછી ટિકિટ કાપી હતી, એ પણ બદલો પૂરો થયો. વાત એ છે કે અરવિંદ લાડાણી જીતી ગયા તો પછી એને ભાજપમાં લાવવાની શું જરૂર હતી? માણાવદરમાં એને કોંગ્રેસમાં રહેવા દેવાતા ને. આ એક વાત અતિ મહત્વની છે. અને હવે અરવિંદ લાડાણી 27માં લડશે એવું જ લાગે ને, કારણ કે તે 22માં જીત્યા, પેટા ચૂંટણી જીતી ગયા. તો ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે મુજબ તો 27માં તેને જ ટિકિટ દેવી પડે. તો જવાહર ચાવડા ક્યાં જશે? કોંગ્રેસ તો દરવાજા બંધ કરીને બેઠી છે. આ જવાહર ચાવડા આમ આદમી પાર્ટી તરફ વળ્યા. અને આજની તારીખે જવાહર ચાવડા આહિર સમાજમાં ખૂબ જ દાન કરી રહ્યા છે. આહિર સમાજના અલગ અલગ સંસ્થાઓ તેના સંપર્કમાં છે અને ખૂબ એક્ટિવ થઈ રહ્યા છે. ફક્ત વિસાવદર, જુનાગઢની, આખા ગુજરાતની વાત કરી રહ્યો છું. વાત એ છે કે આ જવાહર ચાવડાએ પોતાનો બદલો લીધો. એની સામે દિનેશ ખટારિયા હોય, કિરીટ પટેલ હોય, તેમને પણ લાગ્યું કે ભાઈ આ વ્યક્તિને અમે લાવ્યા, બીજી તરફ એણે આપણને જ નુકસાન કર્યું. એટલે એ દુશ્મની છે થોડા સમય પહેલાથી ચાલતી આવતી હતી, અમુક વર્ષોથી, એ હજુ પણ એ જ સ્થિતિમાં છે. બની શકે, તમે એક થિયરી માનો તો બની શકે કે જવાહર ચાવડાની મદદથી ગોપાલ ઇટાલિયા જીત્યા અને પછી જવાહર ચાવડાએ કીધું હોય ગોપાલ ઇટાલિયાને કે ભાઈ સાવજ ડેરી ઉપર તમે બોલો, અને પછી ગોપાલ ઇટાલિયાએ કીધું હોય. કારણ શું કે સાવજ, જો કિરીટભાઈ ખતમ થઈ ગયા, કિરીટભાઈ આવનાર સમયમાં સંગઠનમાં મોટું પદ પ્રાપ્ત કરે તો અલગ વાત છે, પણ વિસાવદર કદાચ હવે કિરીટભાઈને ભૂલી જવાનું. તો હવે વધ્યા કોણ? સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા. આ દિનેશ ખટારિયા ચેરમેન પદ પરથી નીચે કઈ રીતે જાય? આ માટે કદાચ
એક ભયંકર કામ કરવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા બોલ્યા એ પણ તેમાંનો એક ભાગ હતો. એક થિયરી મુજબ હું એ કહી રહ્યો છું. એટલે બંને તરફ એકબીજાને ખતમ કરવાની લડાઈ છે અને એકબીજાને રાજકીય રીતે પૂરા કરી દેવાની વાત છે. જોકે આવતીકાલે જવાહર ચાવડા ચૂંટણી લડે તો આ બધા મળીને તેને પણ તેટલું જ નુકસાન કરી શકે. ખેર, તમે અત્યારે સાંભળો કે દિનેશ ખટારિયા શું બોલ્યા હતા, ત્યારબાદ થોડી વાત કરીએ, આ વિડીયો પૂરો કરીએ. ગામડાની બહેનોને ખબર હોય કે ભેંસ પારેટી થાય એટલે પારેટ ભેંસનો ફેટ વધે, દૂધ ઘટે. એટલા માટે મિત્રો આ 3-4 મહિના સુધી, મે મહિનાથી માંડીને ઓક્ટોબર મહિના સુધીમાં દૂધ ડાઉન થાય અને ઓગસ્ટ મહિનાથી મિત્રો દૂધ લાખ આ વખતે અમારો ટાર્ગેટ છે. અત્યાર સુધીમાં જ્યારે હું આ દૂધ સંઘનો ચેરમેન થયો ત્યારે જસા બાપા અમારી પાસે 90,000 થી અંદર લીટર દૂધ હતું. 90,000 અંદર 45,000 થી માંડીને 90,000 સુધીમાં હાઈ લેવલમાં 90,000 અને ડાઉનમાં 45,000 લીટરમાં દૂધ સંઘ કાવ્યો છે. અને આજે મને મિત્રો કહેતા આનંદ થાય છે કે અમે રોજનું 3 લાખ લીટર એકત્રિત કરવામાં અમે સફળ થયા છે અને આગામી દિવસોની અંદર ઓક્ટોબર મહિનાની અંદર અમારો 3 લાખથી પણ ઉપર દૂધ જાય એના માટેનો અમારો લક્ષ્યાંક છે. જેને જે મંડળીની અંદર ચેક કરાવવું હોય તે કરાવી શકે, દૂધ સંઘની અંદર આવીને પણ સેમ્પલ લેવા હોય તો લઈ શકે અને અમૂલનું પણ પેકિંગ જ્યાંથી ઉપાડવું હોય ત્યાંથી ઉઠાવીને ફ્રૂટ સેફ્ટીની અંદર ચેક કરાવવું હોય તો કરાવી શકે છે. એને મિત્રો બધાને છૂટ છે. પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પહેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ નહીં આવ્યું? એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં નથી પડવું, પણ જુનાગઢના તમામ ખરીદ વેચાણ સંઘો લઈ લ્યો, જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો, જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો. અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે. પાણો પણ મળવો, એક પથ્થર મળવો મુશ્કેલ છે. ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, આવું તમારે એનીમાં હિસાબ માંગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે. જે લોકો ઈશારો કરે ને, કોણ ઈશારો કરે છે તમે વર્તી ગયા હોય, મારે કેવું નથી, કોઈ નામમાં નથી પડવું, પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે. ઘર તરફ કોઈ જોતું જ નથી. કોઈની સામે એક આંગળી સીધી ત્યારે 4 આંગળી આપણી સામે આવતી હોય છે. ત્યારે આ પશુપાલકોને મારે કહેવાની ફરજ છે કે તમે લોકોએ મને જે દૂધ સંઘના ચેરમેન તરીકેની જે જવાબદારી સોંપી છે મિત્રો, જ્યારે આ જિલ્લાની અંદર હું આભાર માનું ભારતીય જનતા પક્ષનો. જે લોકો એમ કહે ને કે ભાજપના લોકોએ આમ કર્યું, ભાજપના લોકોએ આમ કર્યું, ભાજપના લોકોએ કર્યું એ કોઈએ નથી કર્યું. 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને મિત્રો કોઈએ કામ નથી કર્યું. જો કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે અને ભારતીય જનતા પક્ષની સાથે મિત્રો એક કાર્યકર્તા તરીકે જોડાયેલો હોય અને પાર્ટી આપવામાં મને કોઈ કસર નથી છોડી. આવડા મોટા દૂધ સંઘના ચેરમેન તરીકે બનાવ્યો, 2 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે મને જવાબદારી સોંપી અને 2 વખત મિત્રો મારા વાઇફને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. ત્યારે આ પાર્ટીની વફાદારી કરવી એ મારી જવાબદારી છે. ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તાનું રક્ષણ કરવું એ અમારી બેઠેલી સૌ ટીમની જવાબદારી છે. નહીં તો આક્ષેપબાજી કરીને આગળ વધવાની કોઈ નહીં હોય. મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ. તમે તો સ્થિર થાવ. હું કરવાના છો? લોકોને ગુમરાહ કરે. એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય. મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે. હું એક 1995માં એક નાના કદના કાર્યકર્તાથી શરૂઆત કરીને હજી સુધીમાં ડગ ખાધી નથી. હજી સુધીમાં ડગ નથી ખાધી. હજી સુધીમાં જેને જેવા આક્ષેપ કરવા હોય આક્ષેપ કરી બતાવે, પણ એની પૂર્તતા કરે, નહીં તો લોકોને ગેરમાર્ગે દોરે. આવતા દિવસોની અંદર મિત્રો આપણો જુનાગઢ સાવધ દૂધ સંઘ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને આગામી
અમારું મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનોનું ધ્યાન દોરવા માંગુ છું કે માનની ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો જેટલો માન્ય મિત્રો ઘણી બધી સહકારી સંસ્થાઓ છે, મારે કોઈના નામજોગ આક્ષેપ નથી કરવો. અમુક અમુક સંસ્થાની અંદર એક પાણો પણ મળવો મુશ્કેલ છે. એક પાણો, એક પથ્થર ગોતવો હોય ને તો જ્યાં પથ્થર પણ મળે એમ નથી. સંસ્થાને મારીને ખાઈ ગયાના લોકોનું કેમ યાદ ના આવ્યું? અને જ્યારે લાખો રૂપિયાની જ્યારે પ્રગતિ કરતી હોય આ ડેરી, ત્યારે એને ડેરી યાદ આવી. એટલે મિત્રો મને ખૂબ ગમ્યું કે જ્યારે પેલા નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અનેક લોકો મુખ્યમંત્રીને નરેન્દ્રભાઈને રોજ 2-3 ગાળ દઈ દેતા હતા. રોજ 2-3 વખત નરેન્દ્રભાઈને રોજ 2-3 વખત ભાંડી નાખે, ભાજપની સરકારને ભાંડી નાખે. અને મિત્રો આજે આ દેશના વડાપ્રધાન તરીકે નહીં પણ વિશ્વના નેતા તરીકે અને નરેન્દ્રભાઈ બિરાજમાન છે. અને જે ગાયરું દેતા હતા એ લોકો એના પગમાં પડવા જાય છે. આપણે નજરે જોયું છે. જે લોકો નરેન્દ્રભાઈને ઉઠીને ભાંડનારા લોકોએ એમની ઓફિસની અંદર, એમની ચેમ્બરની અંદર નરેન્દ્રભાઈના મોટા મોટા ફોટા મઢાવીને રાખ્યા છે. આ વાતની હાસી હોય તો જ આ પાડજો, ખોટી હોય તો ના પાડજો. જ્યારે જ્યારે કોઈ ઉપર ખોટો આક્ષેપ કરી દેવો, કોઈને ખોટો ચિતરી નાખવો મિત્રો બહુ હેલું છે, પણ એની પૂર્તતા કરવી બહુ અઘરી છે. મિત્રો આપ સૌ પશુપાલકો છો, આપ સૌ ખેડૂતોના દીકરા છો. આપણે આખા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી આટલા જિલ્લાની અંદર વધારેમાં વધારે જો કોઈ પ્રમાણ હોય તો જાફરાબાદી ભેંસનું પ્રમાણ છે. અને જાફરાબાદી ભેંસનું ઉતાસણી પછી એટલે મે મહિનો, ચૈતર ને વૈશાખ મહિનાથી પછી દૂધ ધીમે 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 કમ થાય. ત્યાંથી આગળ વધો એટલે જેઠ મહિનાની અંદરથી દૂધ ધીમે 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 કમ થતું થાય. ને ઓગસ્ટ મહિનો એટલે જન્માષ્ટમી પહેલા, એટલે જન્માષ્ટમી સુધી ધીમે 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 બધા સંઘોમાં, એક સંઘો નહીં, દૂધ સંઘ હોય કે સાહે માહી ડેરી હોય કે સાહે પ્રાઇવેટ ડેરી હોય, આ તમામે તમામ ડેરીની અંદર ધીમે ધીમે દૂધ ઘટતું જાય. અને જન્માષ્ટમી પછીથી મિત્રો ભેંસુનું વ્યાજણ શરૂ થાય. આપે સાંભળ્યું કે દિનેશ ખટારિયાએ શું કહ્યું, જે વિશે મેં તમને પહેલા વાત કરી. વાત એ છે કે આ દિનેશ ખટારિયા અને જવાહર ચાવડા, દિનેશ ખટારિયા, કિરીટ પટેલ, તેની સામે જવાહર ચાવડા, ગોપાલ ઇટાલિયાની લડાઈ છે. તમે જુઓ કે જુનાગઢ જિલ્લાનું રાજકારણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી અને ખાસ કરી ગોપાલ ઇટાલિયાની જીત પછી બદલાઈ ગયું છે. ગોપાલ ઇટાલિયા પોતાની આજુબાજુની તમામ વિધાનસભામાં અસર કરી રહ્યા છે. તેને મદદ કરી, તેને કદાચ ફાયદો પણ થઈ શકે. તેની સામે પડ્યા હતા એ તમામને હવે નુકસાન પણ થઈ શકે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કોણ સાચું, તમે ત્યાંના સ્થાનિક છો, તમારી દ્રષ્ટિએ કોણ સાચું છે, કોણ વધુ મજબૂત છે, કોણ વધુ લોકોના કામ કરે છે અને કોણ ફક્ત ખાલી વાતો કરે છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.